નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, જેનો પ્રશ્ન નંબર 2. ઓલરેડી આપણે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે, તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન છે તમને ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેવાનું છે. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ભાઈ બહેન જે કોઈ પણ ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે, બધા સાથે આ વસ્તુ શેર કરી દો. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 5, એમાં પ્રશ્ન નંબર 2 કે એમાં આપણને આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 8 વિધાનો છે, બરાબર છે. તો પ્રકરણ નંબર 5 માંથી પેલું છે, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. તો આ વિધાન ખોટું છે, કારણ કે ગોંડ લોકો નહોતા કરી શકતા. તો કોણ કરી શકતું હતું? તો કે અહોમ લોકો છે એ તોપનું નિર્માણ કરી શકતા હતા. વિધાન કેવું છે? તો કે ખોટું છે. ત્યારબાદ આગળ વધીએ. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. તો કે સાચું. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. તો વિધાન સાચું છે. પછી આદિવાસી સમૂહ નૃત્ય અને વાદ્યનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. તો કે નહીં, વિધાન ખોટું છે. શેનો રહ્યો છે? તો કે પ્રકૃતિનો. શેનો? પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. આથી વિધાન કેવું છે? ખોટું છે. હવે પ્રકરણ નંબર 6 જોઈએ. ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓમાં સન્માન આપ્યું છે. તો સાચું. વિચરતી અને વિમુક્ત જાતિનું જીવન મોટા ભાગે ઔદ્યોગિક એકમો પર આધારિત હતું. ના, ઔદ્યોગિક એકમો પર આધારિત નહોતું. શેના પર? ઔદ્યોગિક. ઉદ્યોગો થોડા કરતા એ લોકો, નાના મોટા કામ કરતા. તો વિધાન છે ખોટું. નટ બજાણિયા નેસમાં રહે છે. ના રે ના, નેસમાં ક્યાંથી રહેતા હોય? એ તો ફરતા રહેતા હોય ને. વર્ષોથી આપણે આપણી ભિન્ન ભાષા કે રહેણીકરણી ધરાવતા પ્રત્યે પોતાનીપણાથી ભાવનાથી જોડાયેલા છીએ. તો કે હા, વિધાન સાચું છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 7 માંથી. અલવાર સંતો શૈવ હતા અને નૈનાર સંતો વૈષ્ણવ હતા. તો કે સાચું છે. પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિ કવિ છે. પ્રેમાનંદ છે? ના રે ના. કોણ હતા? તો કે નરસિંહ મહેતા હતા. કોણ હતા? નરસિંહ મહેતા. આદિ કવિ ગુજરાતી ભાષાના હતા નરસિંહ મહેતા. મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. હા, વિધાન સાચું છે. કેવું છે? સાચું. પછી જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. તો કે ખોટી વાત છે. પછી પ્રકરણ નંબર 8 જોઈએ. મણિપ્રવાલમ ગ્રંથ લીલા તિલકમ શૈલિકામાં લખાયેલો છે. હા. પછી આગળ, બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લકુમાર હોળી તરીકે ઓળખાય છે. તો કે ખોટું. પલ્લીનો મેળો ગાંધીનગરમાં ભરાય. સાચી વાત છે. ઈદ ઉલ અઝા એટલે બલિદાનની ઈદ. તો કે હા, વિધાન સાચું છે. પ્રકરણ નંબર 9 ની વાત કરીએ. રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણ શાસ્ત્રી હતા. તો કે ખોટું. કેવા હતા? તો કે ખગોળ શાસ્ત્રી હતા. કેવા હતા? ખગોળ શાસ્ત્રી હતા. એટલે વિધાન ખોટું છે. અંગ્રેજોએ સિરાજુદ્દૌલાને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો. તો કે ખોટું. પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો હતો. ક્યાં હરાવ્યો હતો? પ્લાસીના યુદ્ધમાં. અને ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર સંભાજી નહીં, શાહુને કેદ કર્યો હતો. કોને કેદ કર્યો હતો? શાહુને. વિધાન ખોટું છે. પ્રકરણ નંબર 13. સુનામી માનવ સર્જિત આપત્તિ છે. સુનામી માનવ સર્જિત નથી. ખોટું આવશે. કુદરતી આપત્તિ છે. ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી. અરે છે. શું છે? ભૂકંપ એ કુદરતી આપત્તિ. વિધાન ખોટું. દાવાનળ એ કુદરતી આપત્તિ છે. તો કે હા, વિધાન સાચું છે. પછી નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 14. જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનો પર દિવાલો બાંધવી જોઈએ. ના રે ના, વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? વૃક્ષારોપણ કરવું જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખોટું છે ભાઈ, ખોટું. ખોટું છે. શું છે? ખોટું છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. તો કે હા, સાચું છે. આ સાચું છે ભાઈ, સાચું. ભારતમાં એક શિંગી ગેંડો કર્ણાટકના જંગલોમાં વસે છે. ખોટું છે. આ શું છે? ખોટું. સિંધુ એ લડાખ વિસ્તારની મુખ્ય નદી છે. તો કે આ સાચું છે. શું છે? આ સાચું છે.
આ જવાબ કોઈએ ધ્યાનમાં લેવા નહીં. ડન છે. હવે પ્રકરણ નંબર 17 ની વાત કરીએ. કેન્દ્ર સરકાર દ્વારા દર 15 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. ખોટું. કેટલા વર્ષે થાય? તો કે દર 10 વર્ષે થાય. સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. તો કે સાચી વાત છે. નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કાર્ય કરે છે. ના, ખાનગી સંસ્થા નથી કરતી. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 18. ઊંઘ એ માનવીને સૌથી મહત્વની ભેટ છે. તો કે ના રે ના, બુદ્ધિ છે. શું છે? બુદ્ધિ. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. સાચી વાત છે. ખોરાક વગર ન ચાલે. ચીજ વસ્તુ અને મની ઓર્ડર દ્વારા મોકલી શકીએ છીએ. ના રે ના, પૈસા મોકલી શકાય. શું મોકલી શકાય? પૈસા. તો વિધાન કેવું છે? ખોટું. વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે. હા, પોલીસ અને સૈન્ય એમાં જ થાય. તો વિધાન સાચું છે. હવે આગળ વધીએ પ્રકરણ નંબર 19 ની અંદર. મહોલ્લાની દુકાનો 4 રસ્તાની આજુબાજુ હોય. 4 રસ્તા ના આવે, સોસાયટીની આજુબાજુમાં હોય, મહોલ્લાની આજુબાજુ. નિયંત્રિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવાય. વિધાન સાચું છે. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે. વધી રહ્યું છે. શું છે? વધી રહ્યું છે. વિધાન ખોટું આવશે. નાની દુકાનો વધુ નફો મેળવે? ન મેળવે. મોટી દુકાનો શોપિંગ મોલ વાળા વધારે મેળવે. બરાબર છે. એવી જ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જે રીતે નફો દુકાનદાર મેળવે, એવી જ રીતે તમે પરીક્ષાની અંદર નફો કરી શકો છો. કેવી રીતે? તો કે આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને, એમાંથી આપણે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર બનાવેલા છે. શું બનાવેલા છે? રેડી ટુ પ્રિન્ટ. એના સોલ્યુશન સાથેની પીડીએફ તમારા માટે ઉપલબ્ધ છે. અને એક વિષયની કિંમત કેટલા રૂપિયા રાખી છે? તો કે માત્ર ને માત્ર 60 રૂપિયા રાખી છે. કેટલા રૂપિયા રાખી છે? માત્ર ને માત્ર 60 રૂપિયા રાખેલી છે. માત્ર અને માત્ર 60 રૂપિયા. બરાબર છે. આ તમે પ્રશ્નપત્ર મેળવશો, એનું તમે શું કરશો? તો કે પ્રેક્ટિસ કરશો. શું કરશો? પ્રેક્ટિસ કરશો. અને જેવી પ્રેક્ટિસ કરશો એટલે તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો. આ માત્ર વિદ્યાર્થીઓ માટે નથી. શાળાના શિક્ષકો, આચાર્ય છે અને વાલી મિત્રો જે છે એ પોતાના બાળકો, વિદ્યાર્થીઓ જે છે એને પ્રેક્ટિસ કરાવવા માટે પણ લઈ શકે છે. પછી એવી જ રીતે આજે વિકાસ અસાઇનમેન્ટ જે છે તમારું, શું છે? આ સરસ મજાનું તમારું વિકાસ અસાઇનમેન્ટ જે છે એના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન પણ તમને મળી જવાના છે. એ પણ માત્ર 150 રૂપિયાની અંદર. અને જો આ જે પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે એને તમારે ફ્રીમાં મેળવવું છે. કેવી રીતે મેળવવું છે? ફ્રીમાં. પણ તમે ખાલી જોઈ શકશો. એને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર નહીં હોય. તો એના માટે શું કરવાનું છે? ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને જોઈ શકાશે. પણ કયા ધોરણની? તો કે ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈ શકાશે. ક્યાં જોઈ શકાશે? તમે ધોરણ 7 માં અભ્યાસ કરો છો, પણ ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે તેને જોઈ શકો છો. હવે બંધ બેસતા જોડકા જોડવાના છે. પ્રકરણ નંબર 5 થી આપણે શરૂઆત કરીએ તો કોની સાથે આપણે જોડીશું? બરાબર છે. તો જોઈએ, જવાબ લખતા જશું. બિહાર અને ઝારખંડ. તો પછી કે ક્યાં કઈ જનજાતિ હતી બિહાર અને ઝારખંડમાં? તો કે ત્યાં ચેર જનજાતિનું આધિપત્ય હતું. પશ્ચિમ અને મધ્ય ભાગ, તો કે ત્યાં ભીલ જનજાતિનું આધિપત્ય હતું. ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક એટલે કે ગોંડ. તો કે અહીંયા જવાબ આવશે 1. અને ગઢ કટંગા રાજ્ય, તો કે હાથીઓનો વેપાર કરતું હતું. તો જવાબ આવી ગયો 4, 5, 1, 2. યસ, આવી રીતે તમારે જવાબ લખવાનો હોય છે. હવે જોઈએ પ્રકરણ નંબર 6. શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર જનજાતિ કઈ હતી? તો કે દેવી પૂજક. તો અહીંયા 4 નંબર લખીએ. ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કોણ હતા? તો કે વણજારાઓ હતા. તો અહીંયા આપણે લખી દઈએ 5. સૌંદર્ય પ્રસાધન વેચવાનું કામ કોણ કરે છે? તો કે કાંગસિયા જાતિના લોકો. તો અહીંયા લખી દઈએ 1. અને દોરડા ઉપર કરતબ કરનાર કોણ હતા? તો કે દોરડા ઉપર કરતબ કોણ કરે? તો કે મદારીઓ કરે. નટ કે બજાણિયા કરે. તો કે 4, 5, 1, 3. યસ, એક્ઝેક્ટલી. હવે વાત કરીએ પ્રકરણ નંબર 7 ની. કયા પ્રકરણની? પ્રકરણ નંબર 7 માંથી પૂછાય તેવા. સંત કબીર. તો કબીરનો કવિતા સંગ્રહ કયો છે? તો કે બીજક. બરાબર છે. તો અહીંયા 4. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તો અહીંયા 3. તુલસીદાસજી છે. કોણ છે? તુલસીદાસ. તો એને કયા ગ્રંથ લખ્યા? તો કે રામચરિત માનસના રચયિતા. અહીંયા 5. અને નરસિંહ મહેતા છે તેમાં શું આવશે? પ્રભાતિયાના રચયિતા. યસ, તો અહીંયા 2. તો જવાબ જોઈ લે 4, 3, 5, 2. 4, 3, 5, 2. ઓકે, ડન છે. પછી પ્રકરણ નંબર 8 માંથી પૂછાય તેવા જોડકા. તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય. પલ્લીનો મેળો ક્યાં ભરાય? તો કે ગાંધીનગરમાં ભરાય. ભવનાથનો મેળો? તો કે જુનાગઢમાં ભરાય. વૌઠાનો મેળો? તો કે અમદાવાદની અંદર ભરાય. તો કે 5, 4, 2, 1. 5, 4, 2, 1. ઓકે, ડન છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 9 નું જોડકું. બંગાળનો નવાબ કોણ હતો? તો કે બંગાળના નવાબનું નામ હતું સિરાજ ઉદ્દૌલા.
મહાન ખગોળશાસ્ત્રી કોણ હતા? તો કે જવાઈ સવાઈ જયસિંહ. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો કે ગુરુ ગોવિંદસિંહ કે ગુરુ નાનક? તો કે ગુરુ ગોવિંદસિંહ. અને શીખ રાજ્યના સ્થાપક કોણ હતા? તો કે ગુરુ નાનક. ઓકે, આ રીતનું હોવું જોઈએ. ઓકે, અહીં આલ્ટરનેટ થઈ ગયું 4 અને 5 આવી રીતે આવશે. થોડીક મિસ્ટેક થઈ ગઈ મારાથી, નો ડાઉટ, કઈ વાંધો નહીં. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 13 નું સરસ મજાનું આપણું જોડકું કે ભૂકંપ શું છે? ભૂકંપ છે. તો ભૂકંપને આમાં શું આવશે? આગાહી કરી શકાય, આગાહી કરવી શક્ય નથી, આગ, દુષ્કાળ કે સુનામી? તો આગ ભૂકંપની આગાહી શક્ય નથી એટલે અહીંયા આપણે 4 નંબર લખી દઈએ. પૂર, ભાઈ પૂરની આગાહી શક્ય છે એટલે અહીંયા લખી દઈએ 5. ભારે વિનાશકારી આપત્તિ કે જેનાથી બહુ વિનાશ થાય એવી કઈ છે? આને આપણે રહેવા દઈએ. મોસમી આબોહવા સાથે સંકળાયેલા આપત્તિ. તો મોસમી આબોહવા સાથે એટલે કે આબોહવાની અંદર ફેરફાર થાય મોસમી પવનોના દેશમાં, ભારત જેવા દેશમાં, તો એ જોડાયેલી આપત્તિ છે એ છે દુષ્કાળ. તો અહીંયા 2. ભારે વિનાશ સર્જે એવી આપત્તિ છે સુનામી. કોણ છે? સુનામી. તો 5 4 1 2 જવાબ આવવો જોઈએ. સોરી, 4 5 1 2. ઓકે, ડન છે. આગળ વધીએ આગળના જોડકા સાથે. પ્રકરણ નંબર 14. વિશ્વનું સૌથી મોટું રણ, તો એ છે સહારાનું રણ. કયું છે? સહારાનું રણ. રણનું મુખ્ય પ્રાણી કયું છે? હવે રણનું બોજવાહક કોને કહીએ? નાના હતા ત્યારથી ભણીએ છીએ, ઊંટને કહીએ. તો 5 આવશે. ભારતનું ઠંડુ રણ છે એ છે લડાખ. તો અહીંયા આવશે 1. અને લડાખનું મુખ્ય શહેર છે એ છે લેહ, એટલે કે 2. યસ, તો જવાબ જોઈએ આન્સર 3 5 1 2. 3 5 1 2. ઓકે, ડન છે. નેક્સ્ટ વધીએ પ્રકરણ નંબર 17 ની અંદર કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? કલ્પના ચાવલા, સુષ્મા સ્વરાજ, સુનિતા ચાવલા, શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી? જો અહીંયા રાષ્ટ્રપ્રમુખ પૂછ્યા છે, રાષ્ટ્રપ્રમુખ હતા શ્રી પ્રતિભાસિંહ પાટીલ, એટલે અહીંયા 4 જવાબ આવશે. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જો પૂછાય તો એ હતા ઇન્દિરા ગાંધી. કોણ હતા? ઇન્દિરા ગાંધી. તો અહીંયા જવાબ આવશે 5. ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી જો પૂછાય તો એ હતા સુષ્મા સ્વરાજ. અહીંયા લખી દઈએ 2. ભારતીય મૂળના મહિલા અવકાશ યાત્રી કોણ હતા? તો કે હતા કલ્પના ચાવલા. તો અહીંયા આપણે લખી દઈએ 1. 4 5 2 1. 4 5 2 1. આન્સર ડન. ડન ડણા ડન ડન ડન. ચાલો નેક્સ્ટ વધીએ પ્રકરણ નંબર 18 માં. ક્યાં વધીએ? પ્રકરણ નંબર 18. હવે એની પહેલા તમારા માટે એક સરસ મજાનું એક વાત કહી દઉં, ત્યાં સુધી તમે આના જવાબ લખી લો. તમે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરો છો પણ ધોરણ 8 ની અંદર આવતા વર્ષે આવશો અને ધોરણ 8 એટલે મહત્વનું વર્ષ જેની અંદર તમારે સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો આપણી ચેનલ YouTube ચેનલ દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે, જેની અંદર તમને 71% ડિસ્કાઉન્ટ મળે છે. જો વધારે માહિતી મેળવવી હોય તો 70 46 22 22 54 નંબર છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચ તમને મળશે ક્યાંથી? તો કે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ. શું છે? જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદરથી તમને મળી જવાની છે. બરાબર છે? તો ડન છે. તો શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કયું છે? શ્રાવ્ય એટલે કે માત્ર સાંભળી શકાય, જોઈ શકાતું નથી. તો એ છે શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ એટલે કે રેડિયો. તો અહીંયા લખી દઈએ આપણે 5. દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કયું છે? દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારનું, તો સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય, તો એ છે ટેલિવિઝન, એટલે કે 4. અનેક સુવિધાઓ આપણને શેમાંથી મળે? તો કે મોબાઈલમાંથી મળે, તો કે 1. અને સંચાર માધ્યમની સ્વતંત્રતા ક્યાં હોય? તો કે લોકશાહી દેશોમાં જ હોય, બીજે ક્યાંય હોતી નથી. ઓકે, ડન છે. જોઈ લઈએ જવાબ, ચેક કરી લઈએ. 5 4 1 3. 5 4 1 3. ઓકે, ડન છે. ચાલો આગળ નેક્સ્ટ વધીએ. પ્રકરણ નંબર 19, છેલ્લું ચેપ્ટર. ગર્ભપ્રાશની વસ્તુ માટે માર્કો કયો હોય? તો કે ISI. તો અહીં આપણે લખી દઈએ 4. શું લખી દઈએ? 4 લખી દઈએ. સોના ચાંદીના આભૂષણો ઉપર કયો હોય? તો કે હોલમાર્ક હોય. તો અહીંયા લખી દઈએ 1. ઊનની બનાવટ માટેનો માર્કો કયો હોય? ઊનની બનાવટમાં તો કે ઊનની વસ્તુ છે એટલે વૂલમાર્ક. અને ખાદ્ય પદાર્થ માટેનો માર્કો કયો હશે? તો કે ખાદ્ય પદાર્થ જેમાં હોય એવો માર્કો, તો કે એગમાર્ક. તો કે 4 1 5 2. યસ, 4 1 5 2 આ તમારો આન્સર છે. અને તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો 7 ની અંદર, તો ધોરણ 8 ની અંદર તમારે સારા માર્ક્સ મેળવવા માટે સરસ મજાના તમારી આ જે વિકાસ અસાઇનમેન્ટ છે એમાંથી આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. તો આ પ્રશ્નપત્ર તમે ઘર બેઠા મંગાવી શકો છો. માત્ર 60 રૂપિયા તેની
કિંમત રાખેલી છે. અને આમાંથી તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકો અને પ્રેક્ટિસ કરીને મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો. શું કરો છો? મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો. અને બધા જ વિષયની રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળી જશે. બરાબર છે? એ પણ તમારે શું 150 રૂપિયા કિંમત છે. બરાબર છે? અને તમે આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને માત્ર જોઈ શકો છો, એને પ્રિન્ટ નથી કરાવી શકે. એવી રીતે જોવું હોય તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એની અંદર ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જતું રહેવાનું. ક્યાં જવાનું? ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જતું રહેવાનું. ત્યાંથી તમને તે ફ્રીમાં મળી જવાની છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 ક આપેલા રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે શબ્દ અથવા તો સ્થાને દર્શાવો. શું કરો? યોગ્ય સ્થાને દર્શાવો. તો જોઈએ કે તમને આપેલા ભારતીય રેખાંકિત નકશામાં અસમ રાજ્ય દર્શાવવાનું કીધું છે. તો ભાઈ આપણે એક સરસ મજાની પેન લઈ લઈએ જે દેખાય એવી હોય. તો અહીંયા આપણે અસમ દર્શાવી દઈએ. આ અહીંયા અસમ આવશે. આ અસમ રાજ્ય છે. ઓકે, ડન છે. પછી કચ્છનો અખાત. તો અહીંયા એરો કરીને લખું છું. બરાબર છે? કચ્છનો અખાત. કચ્છનો અખાત. પછી રીંછ જોવા મળતો એક પ્રદેશ. તો અહીંયા આપણે લખી દઈએ ડેડિયાપાડા. રીંછ જોવા મળતો પ્રદેશ. સિંધુ નદી. તો કે અહીંયાથી આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને આમ આવશે. આ છે આપણી સિંધુ નદી. કઈ નદી છે? સિંધુ નદી. અને સુરત અહીંયા આવશે. સુરત શહેર. હા, આપણા આ જે આપણો ઓશન જ્ઞાન લાઈવનો સ્ટુડિયો છે જે જગ્યાએ એ. પછી મહારાષ્ટ્ર રાજ્ય. બરાબર છે? તો આમાં આપણે અલગ કલર વાપરી લઈએ. શું છે? આ છે આપણું મહારાષ્ટ્ર રાજ્ય. કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર રાજ્ય. બંગાળનો ઉપસાગર. અહીંયા લખી દેવાનું બંગાળનો ઉપસાગર. બંગાળનો ઉપસાગર. પછી શું કીધું છે? વાઘ જોવા મળતો એક પ્રદેશ પશ્ચિમ બંગાળ. અહીંયા લખી દેવાનું પશ્ચિમ બંગાળ. વાઘ જોવા મળતો પ્રદેશ. રોયલ બેંગોલ ટાઈગર અહીંયા જોવા મળે. પછી નર્મદા નદી. તો અહીંયાથી આમ કરી આમ કરી આમ કરી આમ અહીંયા લખી દેવાનું નર્મદા. આ નર્મદા નદી છે. અને દિલ્હી. અહીંયા આવશે દિલ્હી. આપણા દેશનું પાટનગર, રાજધાની દિલ્હી. નેક્સ્ટ આગળ વધીએ. ઉત્તર પ્રદેશ રાજ્ય દર્શાવવાનું કીધું છે. તો આની અંદર આપણે પાછો અલગ કલરની આપણે પેન લઈ લઈએ. ચાલો, ઉત્તર પ્રદેશ. તો અહીંયા આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે. કયું છે? ઉત્તર પ્રદેશ. પછી ખંભાતનો અખાત. અહીંયા એરો કરીને દર્શાવું છું. શું છે? ખંભાતનો અખાત. પછી સિંહ જોવા મળતો પ્રદેશ. તો અહીંયા લખી દેવાનું આ ગીર. સિંહ. સિંહ લખી દઈએ. ચાલો. પછી તાપી નદી. અહીંયાથી આમ આવશે તાપી નદી. અહીંયા લખી દઉં છું તાપી નદી. અને જયપુર, રાજસ્થાનનું પાટનગર જયપુર. ઓકે, ડન છે. નેક્સ્ટ વધી આગળ. એના માટે આપણે અલગ પેન વાપરીશું. ઓકે, લીલી વાપરી લીધી, બ્લુ વાપરી લીધી, યલો વાપરી લીધી. હવે વાપરીશું લીલી જ વાપરી. હાલો ને. પશ્ચિમ બંગાળ રાજ્ય. તો આ છે આપણું પશ્ચિમ બંગાળ. કયું છે? પશ્ચિમ બંગાળ. પછી અરબ સાગર. અહીંયા આવશે અરબ સાગર. પછી અહીંયા ઘુડખર જોવા મળતું. અહીંયા તો અહીંયા લખી દઈએ ઘુડખર. બ્રહ્મપુત્રા નદી. ઓકે, બ્રહ્મપુત્રા નદી આમ કરીને આમ નીકળે છે. આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને અહીંયાથી આ બ્રહ્મપુત્રા નદી છે. કઈ છે? બ્રહ્મપુત્રા. યસ. અને અમદાવાદ અહીંયા આવશે. અમદાવાદ. ચાલો, નેક્સ્ટ નકશો જોઈએ. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું ધોરણ 7 ના પ્રશ્ન નંબર 2 ની અંદર અ, બ અને ક પ્રશ્નોના સોલ્યુશન. બરાબર છે. હવે ધોરણ 7 વિશે તમારે વધારે માહિતી મેળવવી છે તો આપણે આ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું.
લિંક નીચે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ક્યાં આપી છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં. ત્યાં જઈને જોડાઈ જાજો. બરાબર છે. અને કોર્સને લગતી વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે 7046222254. એની ટાઈમ કોલ તમે કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.